जय श्री कृष्ण मित्रों, तमारुं स्वागत है अमिधारा कुकिंग में। आज આપણે બનાવીશું કાઠિયાવાડી રીતે ભરેલા ભીંડા બટેટાનું શાક। જો તમારું ભીંડાનું શાક ચીકણું થઈ જતું હોય અને બરાબર ના બનતું હોય તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો। તો ચલો રેસીપી શરૂ કરીએ। ભીંડા બટેટાનું શાક બનાવવા માટે આ રીતે મેં 250 ગ્રામ જેટલા ભીંડા છે જેને ધોઈ લૂછી અને સારી રીતે કોરા કરી લીધેલા છે। ત્યારબાદ આ રીતે ભીંડામાં આપણે વચ્ચેથી કટ લગાવી અને ચેક કરી લેશું કે ભીંડા ખરાબ તો નથી કે કેમ। ત્યારબાદ બધા જ ભીંડાને આપણે વચ્ચેથી આ રીતે કટ લગાવી અને બે આવડા પીસમાં કટ કરી લેશું। જો આ રીતે ભીંડા મોટા હોય તો એને પહેલાં જ 3 કટ કરી લેવા અને ત્યારબાદ વચ્ચેથી એક કટ લગાવી દેવો। તો આ જ રીતે આપણે બધા જ ભીંડાને સારી રીતે સુધારી અને તૈયાર કરી લેશું। અહીંયા બધા જ ભીંડાને આ રીતની સાઇઝમાં આપણે કટ કરી લીધેલા છે અને એની સામે મેં 200 ગ્રામ જેટલા બટેટા લીધા છે। અહીંયા બટેટા છે એની પણ આપણે ભીંડાની જેમ લાંબી સ્લાઇસ કરી દીધી છે। અહીંયા બટેટાને આપણે ભરવાના નથી, તો પણ બટેટા છે એ ખૂબ જ સરસ સ્વાદ સાથે મસાલાથી કોટ થઈ જશે। ત્યારબાદ અહીંયા રેડી કરેલો મસાલો લીધેલો છે। ફ્રેન્ડ્સ, આ મસાલો છે એ આપણે ઘરે બનાવેલો છે અને આ વિડીયોની રેસીપી છે એ ચેનલ પર અવેલેબલ છે। તો એક જ વાર બનાવી અને મસાલો ભરેલા શાકનું કઈ રીતે સ્ટોર કરવો એ જો તમારે જોવું હોય તો વિડીયોની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। અહીંયા હવે આ રેડી કરેલા મસાલામાં આપણે 1.5 ચમચી જેટલો મસાલો છે એ આ શાક ભરવા માટે યુઝ કરીશું। અહીંયા મસાલો સ્ટોર કરવાના પર્પઝથી બનાવેલો હતો, તો તેમાં કોઈ પણ જાતનું સ્વીટ એડ નથી કરેલું। જો તમે ભીંડાના શાકમાં ગળ્યો ટેસ્ટ ખાતા હોય તો અહીંયા તમે ગોળ કે પછી દળેલી ખાંડનો ઉપયોગ કરી શકો છો, પણ અમે લોકો ભીંડાના શાકમાં કોઈ પણ જાતનો ગળ્યો ટેસ્ટ એડ નથી કરતા, તો હું અહીંયા આ જ રીતે મસાલો છે એ લઈશ। આ મસાલામાં તમે આ સમયે ધાણા ભાજી અને થોડું એવું તેલ પણ એડ કરી શકો છો। તો આ રેડી કરેલા મસાલામાંથી હું બધા જ ભીંડા છે એને સારી રીતે ભરી લઈશ। આ રીતે આ મસાલો છે એ સરસનો શેકેલો છે અને ત્યારબાદ બનાવેલો છે। એકવાર તમે વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે। તો આ રીતે અહીંયા મસાલો જો આપણે વધારે ભરીશું તો પણ એ મસાલો છે એ પાકી જશે, અંદરથી બિલકુલ કાચો નહીં રહે। તો બસ આ જ રીતે હું બધા જ ભીંડા છે એને તૈયાર કરી લઈશ। અને જે ભીંડા આપણે રેડી કરી અને મૂકીએ છીએ એ મેં આ રીતે એક કાણાવાળું વાસણ લીધેલું છે। તો અહીંયા આપણે બધા જ ભીંડા ભરી અને ત્યારબાદ એને સ્ટીમ કરી લેશું। આ રીતે ભીંડાને વરાળમાં સ્ટીમ કરવાથી ભીંડાની જે નેચરલ મીઠાશ છે એ જળવાઈ રહે છે। તો આ રીતે થોડું એવું પાણી નીચે એડ કરી અને ગરમ થઈ ગયું છે। ત્યારબાદ આ રીતે જારી રાખી અને બધા જ ભીંડા છે આપણે સ્ટીમ કરવા માટે મૂકી દઈશું અને ઉપર આપણે કોઈ પણ એક થાળી કે પછી આ રીતનું વાસણ છે એને ઢાંકી દઈશું અને બસ હવે આપણે 4 થી 5 મિનિટ માટે ભીંડાને સ્ટીમ થવા દેશું। ભીંડા સ્ટીમ થાય છે ત્યાં સુધીમાં આપણે એક વઘાર તૈયાર કરી લેશું સબ્જીનો, જેના માટે મેં 3 મોટા ચમચા જેટલું તેલ લીધેલું છે। કાઠિયાવાડી સબ્જીમાં તેલ છે એ થોડું વધારે પ્રમાણમાં હોય છે, જો તમારે ઓછું કરવું હોય તો કરી શકો છો। તેલ ગરમ થાય ત્યારબાદ થોડી એવી રાઈ ઉમેરી દેશું, અડધી ચમચી જેટલું જીરું એડ કરી દેશું અને પિંચ જેટલી હિંગ એડ કરી દેશું અને બધા જ બટેટા છે એને આમાં આપણે ઉમેરી દઈશું અને આ રીતે બટેટાને હલાવી અને સારી રીતે સાતળી લઈશું। ત્યારબાદ આપણે આની અંદર સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દેશું, જેથી કરીને બટેટા છે એ જલ્દીથી પાકવા લાગે। અડધી ચમચી જેટલી હળદર પણ એડ કરી દેશું। સારી રીતે બંને વસ્તુને મિક્સ કરી લેશું। ભીંડાનો નેચર છે એ થોડો ઠંડો હોય છે, તો તે પચવામાં સરળતા રહે એ માટે અહીંયા મેં એક મોટું લીલું મરચું છે એને ચોપ કરીને લીધેલું છે અને અડધી ચમચી જેટલી લસણની પેસ્ટ આપણે આમાં એડ કરી દેશું। આ રીતે લસણ એડ કરવાથી ભીંડાનું શાક છે એ પચવામાં સરળતા રહે છે। ત્યારબાદ બધા જ મસાલાને મિક્સ કરી અને આપણે આને ઢાંકી દઈશું। ઢાંકી દીધા બાદ 4 થી 5 મિનિટ બાદ ખોલીને ચેક કરીએ। અહીંયા બટેટા સારી રીતે પાકી ગયા છે, તો એમાં અડધી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું, અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું અને આ બધા જ મસાલા છે એ બળી ના જાય એ માટે 2 ચમચી જેટલું પાણી એડ કરી અને આને પાકવા દઈશું। બસ હવે આપણે ચેક કરી લેશું કે અહીંયા આપણા ભીંડા છે એ ચડી ગયા છે કે કેમ। તો અહીંયા ભીંડા છે એ જોતાં એવું લાગે છે કે સારી રીતે પાકી ગયા હશે, તો ખોલીને આ રીતે ચેક કરીએ। બધા જ ભીંડાનો મસાલો છે એ સારી રીતે સ્ટીમ થઈ ગયો છે અને ભીંડા પણ સારી રીતે પાકી ગયા છે। જો આ રીતે અડતાની સાથે જ બધા ભીંડા છે એ તૂટી જાય છે।
તો બસ હવે આપણે એને કોઈ પણ ચમચાની મદદથી હલાવવાના નથી અને હળવા હાથે જે બટેટા વઘારેલા છે એમાં આપણે ભીંડાને ઉમેરી દઈશું. અહીંયા બટેટામાં મસાલો છે એ પણ સારી રીતે કોટ થઈ ગયો છે. બધા જ ભીંડા આ રીતે ઉમેરી દઈશું. મિત્રો, આ રીતે એકવાર તમે શાક બનાવી અને જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે. અને જે બચેલો મસાલો છે થોડો એવો એને પણ આપણે આમાં એડ કરી દઈશું. તો અહીંયા આ રીતની શાક બનાવવા માટે આપણે 1.5 ચમચા જેટલા મસાલાની જરૂર પડી છે. બસ હવે આ રીતે ભીંડા એડ કરી દઈએ ત્યારબાદ આપણે શાકને ખૂબ હલાવવાનું નથી, હળવા હાથે હલાવી અને એને હવે થવા દઈશું. 2-3 મિનિટ બાદ જોઈએ તો પેનની સાઇડ્સ પર તેલ છૂટું પડી ગયું છે, મતલબ આપણું શાક છે એ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. અહીંયા મેં થોડી એવી ધાણાભાજી ઉપરથી સ્પ્રિંકલ કરી છે અને અડધી ચમચી જેટલી સૂકી મેથી, જે કસૂરી મેથી હોય છે, એને આપણે આમાં ઉમેરી દઈશું. કસૂરી મેથી એડ કરવાથી શાકનો સ્વાદ છે એ 2 ગણો વધી જાય છે. તો બસ આ સમયે તેજ વરાળમાં આપણે એને સ્ટીમ થવા દેશું અને ગેસની ફ્લેમ છે હવે આપણે બંધ કરી દેશું. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું કાઠિયાવાડી સ્વાદિષ્ટ ભીંડા બટેટાનું શાક તૈયાર છે. તો આવી નવી રેસિપીઝ માટે અમારી ચેનલ અમીધારા કુકિંગને લાઇક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો. અને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તે માટે બેલ આઇકનને જરૂરથી દબાવજો. થેન્ક યુ.